હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે બજારમાં જોરદાર ઘટાડો થયો અને આ ઘટાડા પાછળ કેટલાક આદર્શ કારણો છે એની આપણે ચર્ચા કરીએ અને ઘટાડો કેટલો આગળ વધી શકે છે અને ભારતીય બજારમાં કેટલો ઘટાડો થઈ શકે છે તેની ચર્ચા કરીએ. સેન્સેક્સ આજે 82,497 પોઈન્ટ બંધ રહ્યો અને 1,769 એટલે કે 2.10% ઘટાડો રહ્યો. નિફ્ટીમાં 25,250 બંધ રહ્યો, 547 પોઈન્ટ એટલે 2.12% બંધ રહ્યો. બેંક નિફ્ટીમાં 51,845 બંધ રહ્યો અને 1,077 2.04% બંધ રહ્યો, ઘટાડો થયો. અને મિડકેપમાં 59,024 1,333 પોઈન્ટ 2.25% ઘટાડા સાથે બંધ રહ્યો. હવે આપણે ઘટાડા પાછળનું ડિટેલ કારણ જાણીએ. પહેલું કારણ છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વોરની પરિસ્થિતિ. અને આ તમે જુઓ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે વોર છે એ મંગળવારથી આપણે સમાચાર મળતા હતા, પરંતુ એનાથી બજારે કોઈ બહુ વધારે ઘટાડો હતો નહીં. એનું એક કારણ હતું કે ઈરાને ઇઝરાયલ ઉપર એટેક કર્યો હતો. એનાથી બજારને થોડીક અસર થઈ હતી, પરંતુ ઇઝરાયલે ઈરાન ઉપર જે આજે એટેક કર્યો એની અસર ખૂબ થઈ. અને એનું કારણ છે, તેનું મેઇન કારણ છે કે કાચું તેલ નીચલા સ્તરથી થોડોક ઉછાળો આવ્યો છે અને એ $75 ઉપર જાય એ આપણા બજાર માટે નેગેટિવ અસર કરે છે અને $75 આસપાસ ટચ થઈ ગયું છે. હવે એના પછીનું કારણ છે કે ચીનમાં તેજીને કારણે ભારતીય બજારનું જે આકર્ષણ હતું વિદેશી રોકાણકારોનું, એ આકર્ષણ ઓછું થયું છે. ચીનનો રિઝર્વ રેશિયોમાં ઘટાડો થયો છે અને ચીન સરકારે જુદા જુદા પેકેજ જાહેર કર્યા છે. એને કારણે બજારના જાણકારોનો એવો મત છે કે એફઆઈસીના પૈસા ચીન તરફ જઈ રહ્યા છે. અને એના પછીનું કારણ છે સેબીના વાયદાના કારોબારના નિયમો કડક કરવાથી બજાર ઉપર આજે અસર પડી છે. એફએનઓ અને નિફ્ટીનું જે ટ્રેડ હતું, જે વીકલી નિફ્ટી હતી, એમાં સરકારે ખૂબ ફારફેર કર્યો છે અને ઓની વચ્ચે એફઆઈસીનું જોરદાર વેચવાલી આવી રહી છે. આ પણ ખૂબ મોટું કારણ છે. એફઆઈસીની વેચવાલીનું ખૂબ દબાણ છે અને છેલ્લા મંગળવાર અને આજે ગુરુવાર 2 દિવસમાં ખૂબ વેચવાલી આવી છે નીચલા સ્તરથી. અને છેલ્લું કારણ છે મિત્રો કે બજારમાં જે બીજા ક્વાર્ટરના પરિણામો તિમાહી રોકડા થોડાક ઢીલા રહેવાની આશંકા જાણકારો બતાવી રહ્યા છે. અને છેલ્લું કારણ છે કે એફઆઈસી ઘણી વખત બજારમાં વેચવાલી કરતી હતી, પરંતુ એફઆઈસી દ્વારા જેટલું વેચાણ થતું હતું એટલું આપણા મ્યુચ્યુઅલ ફંડો અને રિટેલ રોકાણકારો એ ખરીદી કરી લેતા. પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડીક વીક બની છે કે રિટેલ રોકાણકારોને પૈસા ન બન્યા એટલે રિટેલ રોકાણકારો બજારથી થોડાક દૂર રહ્યા છે. એ પણ પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. એમની બજારમાં જે કોન્ફિડન્સ હતો એ કોન્ફિડન્સમાં ઘટાડો થયો રિટેલ રોકાણકારો.
આ બધા ઘટવા પાછળના કારણ છે અને આજે બજાર ખૂબ ઘટ્યું છે. પરંતુ કેટલે અટકે છે એ મહત્ત્વની વાત છે. હવે કાલે શુક્રવાર છે. શુક્રવારમાં બજારમાં જેટલો ઘટાડો થાય છે અને સોમવારથી કદાચ બજાર વધવાનું ચાલુ થાય. કેટલું વધી શકે છે, શું થાય છે, એ આપણને જે માહિતી મળશે એ તમારી સામે મૂકવાની કોશિશ થશે મિત્રો. પરંતુ તમારો પોર્ટફોલિયો અને મારો પોર્ટફોલિયો આજે ગ્રીન ઝોનમાં છે. મારે પણ ખૂબ ઘટાડો થયો છે, તમારે પણ ઘટાડો થયો છે. પરંતુ આવા ઘટાડામાં ઘણી ચિંતા નહીં કરવાની. બજારમાં ઘટાડા આવતા રહેશે અને ઘટાડો આવે એટલે ચારેય બાજુથી કાકારો મચી જાય છે. પરંતુ ઘટાડામાં ધીરજ રાખવાની મિત્રો, ધીરજથી કામ લેવાનું, તો જ તમારો પોર્ટફોલિયો તમે સાચવી શકશો. જો તમે ધીરજ ગુમાવી જશો અને ઉતાવળમાં વેચી નાખશો તો તમને નુકસાન થઈ શકશે. બજાર ઘટાડા પછી ક્યાંથી પાછું ફરે છે એ કોઈ નક્કી નથી હોતું. આ શેર બજાર છે. શેર બજારમાં અમુક ટાઈમે ધીરજ પણ રાખવી પડતી હોય છે મિત્રો. અને ઘણી વખત ઘટાડા આવ્યા, 1000 પોઈન્ટ 2000 પોઈન્ટના ઘટાડા આવી શકે છે મિત્રો. નિફ્ટીમાં પણ નિફ્ટી ટૂંકા ગાળામાં જે ઘટાડો આવ્યો છે અને સપ્ટેમ્બરમાં જે લો બનાવ્યો એ લો ઉઠી જઈ શકે. 25,000 નીચે નિફ્ટી સરકી શકે એવું પણ જાણકારો બતાવી રહ્યા છે. આ બધા વચ્ચે મેઇન વસ્તુ છે કે ધીરજ રાખવાની. એફઆઈસી આજે વેચવાલી કરી છે, શુક્રવારે પણ વેચવાલી કરે મિત્રો. પરંતુ ક્યારે લેવાની ચાલુ થાય છે એના ઉપર બજારની નજર ટકેલી છે. અને એફઆઈસી લેશે તો જ બજારમાં કોન્ફિડન્સ પાછો આવશે મિત્રો. અને કાલને જે ઓકળા છે એ ઓકળા સોજે આવી જશે. એફઆઈસી કેટલી વેચવાલી કરી છે, આપણા ઘરેલું ફંડો એ કેટલી ખરીદી કરી છે, આ બધી વિગતો સવારના વિડીયોમાં તમને મળી જશે. બજારમાં ચિંતા કર્યા વગર તમારું હોલ્ડિંગ સાચવીને બેહો. કાયમ બજાર વધવાનું નથી એ આપણે સતત કહેતા આવ્યા. બજાર ઘટી શકે છે અને વધી શકે છે, એનું નામ બજાર છે મિત્રો. આપણે જુદા જુદા શેરોની વાત કરીએ તો આજે જે કાચા તેલનો મટીરિયલ તરીકે ઉપયોગ કરતા એ શેરમાં ખૂબ ઘટાડો આવ્યો. ચલો મિત્રો, ચિંતા કર્યા વગર ધીરજથી કામ લેવાનું છે. શેર બજારમાં વધઘટ તો રહેવાની છે. થેન્ક યુ, આભાર.